ગુજરાતમાં નવી ઉભરતી જતી ખેતી એટલે ડ્રેગન ફ્રૂટ। રાજ્ય સરકાર તેનો વ્યાપ વધારવા ખાસ યોજનાઓ પણ બનાવે છે। ખેડૂતો આવી યોજનાઓનો લાભ લઈ અને કેવી રીતે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પાવરફુલ થયા તે નિહાળીએ કૃષિ વિશ્વમાં। ડ્રેગન ફ્રૂટની ખેતીમાં લીધું દમદાર ઉત્પાદન। રાજકોટના યુવકે 22 વર્ષથી અપનાવી છે બાગાયતી ખેતી। ભાડે જમીનમાં બાગાયતી ખેતીથી લઈ રહ્યા છે કમાણી। ડ્રેગન ફ્રૂટ સાથે જામફળની ખેતીમાં બનાવી ઓળખ। ડ્રેગન ફ્રૂટ એ ગુજરાતમાં ઉભરતી જતી ખેતી છે। સાવ નજીવી માવજતે થતી ખેતીમાં એક વખત વાવેતર કર્યા પછી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળતું હોય આ ખેતીનો વ્યાપ વધી રહ્યો છે। સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં બાગાયતી ખેતીમાં ડ્રેગન ફ્રૂટને પ્રથમ સ્થાન આપવામાં આવે છે। એક સમયે પંચતારક હોટલોમાં ટેબલ ફ્રૂટ અને સલાડમાં વપરાતા ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતના બજારોમાં પણ વેચાવા લાગ્યા છે। ત્યારે રાજકોટના યુવા ખેડૂત સંજયભાઈ કાનજીભાઈ હાપલિયાએ પણ બાગાયતી ખેતી અપનાવી છે। છેલ્લા 22 વર્ષથી ખેતીમાં જોડાયેલા યુવાને આ વર્ષે 1 એકરમાંથી 3 ટન ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરી લીધું છે। ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર એટલા માટે આવ્યો કે મારે 5 એકરના જામફળ છે। જામફળનું હાર્વેસ્ટિંગ અમારે ઓક્ટોબરથી ચાલુ થાય તો માર્ચ સુધી ચાલે। માર્ચ પછી પાછા ઓક્ટોબર સુધી આવકના કોઈ સ્ત્રોત રહેતા નથી અને આમ પણ ખેતીકામમાં થોડી નવરાશ રહેલી, તો એવું વિચાર્યું કે કોઈ એવો બાગાયતી પાક સિલેક્ટ કરીએ જેથી ચોમાસાના 3 મહિનામાં આવક પણ રહે અને કામ પણ ચાલુ રહે। હવે બીજા બાગાયતી પાક તરફ માહિતી મેળવતા ડ્રેગન ફ્રૂટની માહિતી મેળવી અને ડ્રેગન ફ્રૂટ એક એવું ખેતી છે કે જેની આપણા હવા પાણી બધું માફક આવે છે અને માર્કેટ પણ અત્યારના ટાઈમ પ્રમાણે સારું રહે છે, જેથી ડ્રેગન ફ્રૂટોની ખેતી કરવાનું નક્કી કર્યું। શરૂઆતમાં અમે 10 પોલના રોપા લેવા હૈદરાબાદથી એના ટ્રાયલ બેઝ માટે, એમાં અમે સક્સેસ ગયા એટલે આગળ 1 એકરના એટલે કે 460 પોલનું વાવેતર છે। રાજકોટના સંજયભાઈ કાનજીભાઈ હાપલિયા કોલેજ અધૂરી છોડી અને છેલ્લા 22 વર્ષથી ખેતીમાં જોડાયા છે। તેઓએ શરૂઆતથી જ બાગાયતી ખેતી અપનાવી છે। વર્ષો પહેલા જામફળની ખેતી અપનાવી હતી। તેઓ સતત નવા પ્રયોગોની સાથે બાગાયતી ખેતી કરતા આવ્યા છે। યુવા ખેડૂતે રાજકોટમાં ભાડે જમીન રાખીને 10 એકરમાં બાગાયતી ખેતી અપનાવી છે। ડ્રેગન ફ્રૂટનું 1 એકરમાં આધુનિક ઢબે વાવેતર કર્યું છે। ડ્રેગન ફ્રૂટનું વાવેતર વર્ષ 2021માં કર્યું હતું। 1 એકરમાં ડ્રેગન ફ્રૂટના 460 પોલ લગાવ્યા છે। ડ્રેગન ફ્રૂટનું 12 ફૂટ બાય 8 ફૂટનું અંતર રાખીને વાવેતર કરવામાં આવ્યું છે। એક પોલ ઉપર 4 રોપ લગાવવામાં આવે છે। અત્યારે પદ્ધતિસરનું ઉત્પાદન ચાલુ થઈ ગયું છે। પહેલા રાઉન્ડની ડ્રેગન ફ્રૂટની વીણી પણ લઈ લીધી છે। ડ્રેગન ફ્રૂટમાં માવજત। સંજયભાઈ કોઈ પણ નવા બાગાયતી પાકનું વાવેતર કરતા જુદી જગ્યાએ ખેડૂતોના ખેતરની મુલાકાત લે છે। આ સાથે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈને ખાતરીબંધ રોપાઓની ખરીદી કરી ખેતી કરે છે। ડ્રેગન ફ્રૂટના રોપા તેઓ અન્ય રાજ્યમાંથી ખરીદીને લાવ્યા હતા। ડ્રેગન ફ્રૂટમાં કોઈ જાતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા નથી। આ સિવાય વાડી ઉપર જ નાની ગૌશાળા બનાવી નાની મોટી 9 જેટલી ગીર ગાયનો ઉછેર કરે છે। આ ગૌશાળામાંથી ગૌમૂત્ર અને ગોબર વોશ થઈને ટાંકામાં જાય છે, જેને ફિલ્ટર કરી અને ડ્રીપમાં આપે છે। આ સિવાય જરૂરી ઓર્ગેનિક બેક્ટેરિયા ડ્રીપમાં આપવામાં આવે છે। ડ્રેગન ફ્રૂટમાં ઉનાળામાં ખાસ કરી માવજત કરવી પડે છે। છોડને ઓવરહીટિંગ ન થાય એ રીતે પિયત પણ આપવું પડે છે। આ સિવાય ડ્રેગનના બેડ પર હળદરના પાનનું મલ્ચિંગ કરી દેવાથી જમીનમાં ભેજ પણ જળવાઈ રહે છે।
ડ્રેગન ફ્રૂટમાં અત્યારે એક રાઉન્ડમાં ઉત્પાદન લઈ લીધું છે. એક પોલ પરથી 8 થી 10 કિલો ઉત્પાદન મળી ચૂક્યું છે. અત્યાર સુધીમાં 3 ટન ડ્રેગન ફ્રૂટનું હાર્વેસ્ટિંગ થયું છે. તમામ ડ્રેગન ફ્રૂટ રિટેલમાં 1 કિલોના 130 રૂપિયા ભાવે વેચાઈ રહ્યા છે. ડ્રેગન ફ્રૂટના વાવેતર સમયે પ્રથમ વર્ષે 1 એકરમાં 5.5 થી 6 લાખ જેટલો ખર્ચ આવે છે. એ પછી સિઝનમાં 2 વખત નિંદામણનો ખર્ચ પણ લાગે છે. ડ્રેગન ફ્રૂટના રોપાને બાંધવાની એકાદ વખત મજૂરી પણ લાગે છે અને હાર્વેસ્ટિંગનો ખર્ચ પણ આવે છે. એક વખત વાવેતર થયા પછી ત્રીજા વર્ષથી પદ્ધતિસરની આવક ચાલુ થાય છે. 1 એકરમાંથી આ વર્ષે 4.50 લાખ રૂપિયાની આવક થયાનો અંદાજ જોવા મળી રહ્યો છે. ડ્રેગન ફ્રૂટ સિવાય 5 એકરમાં તાઇવાન પિંક જામફળ, 1 એકરમાં રેડ ડાયમંડ જાપાની સિલ્ડેશ જામફળનું વાવેતર થાય છે. આ હળદરનું 1.5 એકરમાં વાવેતર કરેલું છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં માવજતની વાત કરીએ તો અમે ગાય આધારિત ખેતી કરતા હોવાથી ગાયના ગોબર, ગૌમૂત્ર અને દૂધ, ખાટી છાશનો જ ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને કોઈ એવા મોટા રોગ આવતા નથી ડ્રેગન ફ્રૂટમાં. ઘનજીવામૃત છે, તાંબાની પ્રોસેસવાળી છાશ છે, આનો જ ઉપયોગ કરીએ છીએ. તો અને બાકી જે ગાયનું ગોબર હોય છે એની સ્લરી કરીને આપીએ છીએ. પ્રોડક્શનની વાત કરીએ તો અમારે આ વર્ષે પર પોલ 8 થી 9 કિલોનો અંદાજ છે, એટલે 4 ટનની આસપાસ પ્રોડક્શન થશે. માં મોટાભાગનું અમે રિટેલ વેચાણ કરેલ છે, જેથી 4-4.5 લાખની આવકની ગણતરી છે. રાજકોટના યુવા ખેડૂતે સતત નવા પ્રયોગોની સાથે 10 એકર ભાડે જમીન રાખી અને બાગાયતી ખેતીમાં આગવી ઓળખ બનાવી છે. ડ્રેગન ફ્રૂટમાં પણ દમદાર ઉત્પાદન લેવામાં સફળ થનાર ખેડૂતની ખેતી જોયા પછી આગામી સમયમાં ખેડૂતો આવી ખેતી અપનાવશે તે તો માનવું રહ્યું. રાજકોટથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.